નમસ્કાર મહેશભાઈ. નમસ્કાર, બોલો ને અમરભાઈ. મહેશભાઈ, મારું આપની પાસેથી જાણવાનું એ હતું કે હાલમાં દિલ્હીમાં જંતર મંતર ખાતે જે વિદ્યાર્થીઓ દ્વારા અનશન ને જે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, આવ્યો તો નહીં, ચાલુ જ છે. હવે એમાં કાલના ન્યૂઝ પ્રમાણે કંઈક સોનમ વાંગચુકે જેપી નડ્ડાના સાથે પારણા કરી હમ અને પોતાનું આંદોલન સમેટી લીધું હોય. જેસીપી દ્વારા પણ એવું જાહેર કરવામાં આવ્યું હોય કે અમારી માંગણી સ્વીકારી ગઈ છે. ના, જેસીપી એ નથી કર્યું. એટલે આજના ન્યૂઝ એવા છે. એટલે મારું કહેવાનું ના એવું ના છે ના, જેસીપી એ કાલ રાતે જ ખુલાસો કરી દીધો છે કે રાજીનામું વિના નહીં આ સંકેલાય. હા, એટલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મુખ્ય મુદ્દો હતો. ના, પણ મુખ્ય મુદ્દો છાત્રાઓની માંગ અને પછી લાઠીચાર્જ થયા પછી રાજીનામા ઉપર આવ્યા. હમ, હા, એટલે ના, આ વાસ્તવિક હકીકત છે. સોનમ વાંગચુકની માંગણી તો જે તે સમયે શિક્ષણ પ્રધાન ના ના ના, ત્યારે રાજીનામું પછીની વાત હતી. ત્યારે પેલા આ હતી અને લાઠીચાર્જ થયો પછી રાજીનામા વાળી વાત આવી ગઈ. હા, એટલે હવે આ માંગ ઉપર ઈ અડગ છે, તમે એવું કહો છો? એટલે જેસીપી એ જાહેરાત કરી દીધી છે એટલે કાલે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા માટે વિરોધ પક્ષની શું આગળની રણનીતિ છે? અમારી જો પેલી તો અમારી રણનીતિ પાર્ટી લેવલે તમે મને પૂછતા હોય ને તો પાર્ટી લેવલની અમારી પહેલેથી છાત્રો કી ગુંજ એ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું અને નીટના વિદ્યાર્થીઓને ન્યાય અને જે છોકરાએ સુસાઇડ કર્યું હોય એના પરિવારને ન્યાય મળવો જોઈએ, એ પહેલી માંગણીઓ હતી અમારી. હા, એટલે 3 માંગણીઓ તો લગભગ સરકારે સ્વીકારી પણ લીધી છે કે જે લાઠીચાર્જ દરમિયાન જે લોકો વિદ્યાર્થીઓના મૃત્યુ એ થયા. લાઠીચાર્જ ની વાત પછી આવી યાર, તમે વસ્તુ સમજી લ્યો. તમે મને કોંગ્રેસના નેતા તરીકે પૂછતા હો તો પેલી સ્પષ્ટતા કે લાઠીચાર્જ કે સોનમ વાંગચુક કોઈ ધરણામાં નહોતા બેઠા ત્યારે છાત્રો કી ગુંજ કાર્યક્રમ કોંગ્રેસે ચાલુ કર્યો. હા, હાઈલાઇટ ક્યારે થયું? સોનમ વાંગચુક જંતર મંતર ખાતે અનશન ઉપર બેઠા. નહીં નહીં, એટલે પેલા વસ્તુ સમજી લ્યો કે કોંગ્રેસ પાર્ટી લેવલે અને વિદ્યાર્થીઓ છાત્રાઓને જાગૃત કરતી હતી, બરોબર છે, ઓકે. નંબર 1. અને વિદ્યાર્થીઓ માટે ત્યારે જ એનું પેલું રાહુલ ગાંધીએ પગલું લઈ લીધું હતું અને છાત્રો કી ગુંજ ચાલુ કરી કે આમાં બધા જોડાવ, બરોબર છે. તમને યોગ્ય લાગતું હોય કે આની અંદર નીટમાં આ વસ્તુ થવી જ જોઈએ, આનું રાજીનામું પડવું જોઈએ તો જોડાવ, એટલે છાત્રો કી ગુંજ કાર્યક્રમ ચાલુ થયો. એ જ સમયે પછી સોનમ વાંગચુક એકાએક આવીને અહીંયા ધરણામાં બેસી ગયા, બરોબર છે. તો એની અંદર કોઈ પોલિટિકલ પાર્ટી સામેલ હતી જ નહીં, બરોબર. પછી કોકરોચ આવી, બરોબર. અને સોનમ વાંગચુક ને ઉપાડી ગયા એટલે આ કોકરેજ પાર્ટીનો પ્રમુખ છે એને એમ કીધું કે તો હું હવે ઉપવાસ ઉપર બેસું છું, એટલે ઈ બેઠો, બરોબર છે. અને લાઠીચાર્જ થયો 20 તારીખે. અમારો તો છાત્રો કી ગુંજ, અમારો કાર્યક્રમ, અમારી વસ્તુ એ તો ચાલુ જ છે. હવે ક્યાંક ને ક્યાંક મહેશભાઈ, આ સોનમ વાંગચુક અને સીજેપી ના જે લીડર છે એને સરકાર પાસે સમાધાનકારી વલણ અપનાવી લીધું હોય એવું તમને નથી લાગતું? અરે ભાઈ, પેલે એને કર્યું કે ના કર્યું, એને કાલે એવું જાહેરાત ત્યાંથી સ્ટેજ ઉપરથી કરી કે તમે બેઠા એ લોકોના હાથમાં રાજીનામું નહીં, કાગળ નહીં આપીએ ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં. હા, એટલે એમાં વિરોધ પક્ષનો પણ સપોર્ટ હશે ને કે ધર્મેન્દ્ર અમારો વિદ્યાર્થીઓને સપોર્ટ છે, છાત્રાઓને સપોર્ટ છે, કોઈ પાર્ટીને નહીં. છાત્રાઓની લડાઈમાં હંમેશા કોંગ્રેસ ભેગી રહી છે અને રહેશે. એટલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. અમારી લડત છાત્રો કી ગુંજ રાજીનામાથી માંડીને જેટલી માંગો છે એનો અમલ ન થાય ત્યાં સુધી અમારી કોંગ્રેસ પાર્ટીની જે છાત્રો કી ગુંજ કાર્યક્રમ ચાલુ છે એ ચાલુ જ રહેવાનો. હવે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા તમારી જે રાજીનામા સિવાયની માંગણીઓ છે એ સ્વીકારી લેવામાં આવે અને આ મુદ્દો ડાયવર્ટ કરવામાં આવે એવું નથી લાગતું તમને?
ભાજપ સરકાર હંમેશા હરેક મુદ્દાઓ ડાયવર્ટ જ કરે છે. ભાજપ સરકારે એટલે તો બધી કોંગ્રેસની કાર્યાલયો જવું પડ્યું. જ્યારે નરેન્દ્ર મોદી અને ગુજરાતનો ભાજપનો પ્રમુખ પંચાલ એમ કહેતા હોય કે કોંગ્રેસને અમે ગણતા જ નથી, તો એ પંચાલને ગુજરાત પ્રદેશ કાર્યાલયની સામે શું કામ ધરણા કરવા જવું પડ્યું જો તમે ગણતા ન હોય તો? એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ થી ડર છે એવું તમે કહેવા માંગો છો? 100% લોકો, જનતા આજે જાગી ગઈ છે. અંધભક્તોનો રાફડો જે ફાટ્યો હતો એ અંધભક્તોની આંખો 50% ખુલી ગઈ છે. હજી 50% અંધભક્તો છે એના ઘર સુધી આવશે તે દી એને ખબર પડશે. એટલે મારું આપને કહેવાનું મહેશભાઈ એટલું જ છે કે જે મુદ્દા ઉપર લડત ચાલુ હતી તેમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મુખ્ય મુદ્દો ને લઈને ચાલતા હતા. ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને ડાયવર્ટ કરી અને અમુક માંગણીઓ સંતોષી અને આ જે આંદોલનકારીઓ છે એને વશમાં કરવામાં આવશે તો કોંગ્રેસ એમાં ચૂપ બેસશે? ભાજપની સરકારે પહેલો જ કાર્યક્રમ એ કર્યો કે લાઠીઓ મારીને પતતું હોય તો પેલા પતાવું. પણ એ લાઠીઓથી આજનો યુવા ધન એ ભગતસિંહ થવા નીકળ્યો છે. એ અંગ્રેજોના વારસદારો જે આ ભારત દેશની અંદર અંગ્રેજો મૂકી ગયા છે એ વારસદારોની સામે શહીદ ભગતસિંહ થવા માટે આજનો યુવા, આજનો વિદ્યાર્થી બહાર આવ્યો. એટલે સરકારને ખબર પડી કે જે આટલા વર્ષથી, છેલ્લા 12-13 વર્ષથી જે લોકોનો ગુસ્સો દિન પ્રતિદિન દબાવીને બેઠા હતા ને, એ ગુસ્સો આજનો યુવાનનો બહાર આવ્યો. એમાં બેરોજગારી આવે, નીટની એક્ઝામો આવે, નોકરીઓ સરકારી નથી મળતી, અને એ જે ગુસ્સો હતો ને એક ઝાટકે ગુસ્સો બહાર આવ્યો છે. અને હજી આ સરકાર નહીં સુધરે તો આ યુવા ધન છે ને એને અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા ને એમ ભગાડશે. એક સમયે હું એમ કેતો, અને મેં ભાજપના નેતાઓને પણ કીધું છે કે તમે ચિંતા કરો માં, જે દિવસે આ દેશ જાગી ગયો ને તેથી તમને ગાડીઓમાંથી કાઢી કાઢી અને મારશે. અને એ જ પરિસ્થિતિ આજે આ દેશની અંદર આવી છે. ઘણી જગ્યાએ ભાજપના ધારાસભ્યોને રોડ ઉપર ગાડીઓ મૂકીને ભાગવું પડ્યું છે. ભાજપના ઝંડા લઈને નીકળ્યા હોય એને ભાગવું પડ્યું છે. એટલે આજનો યુવા ધન છે એ સમજી ગયો છે કે આવતીકાલ સારી કરવી હશે તો આ જે સરકાર જે રીતે લોકોને દબાવી આપને બેરોજગાર કરી રહ્યા છે અને જે રીતે આપણી આગળનું ભવિષ્ય પતાવી રહ્યા છે, તો એ ભવિષ્ય બચાવવું હોય તો આજે જાગૃત થવું પડશે. એટલે આજનો યુવાધન રોડ ઉપર આવ્યો છે. મહેશભાઈ, આ દેશ લોકશાહી છે અને આમાં દરેક વ્યક્તિને કે દરેક નાગરિકને વિરોધ પ્રદર્શન કરવું એ લોકશાહી ઢબે કરી શકે છે. અને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે તમે દિલ્હીમાં જંતર મંતરમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એના સમર્થન માટે તમે તમારા શહેરમાં કોઈ વિરોધ પ્રદર્શન ન કરો એના માટે દરેક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે મંજૂરી વિના ક્યાંય ધરણા પ્રદર્શન કરવા. એટલે આવી બાબતમાં ક્યાંય મંજૂરી લેવાની હોય ખરી? ભારતના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે બહુ સ્પષ્ટ લખ્યું છે, અને એ બંધારણની સાથે સાથે આખા વર્લ્ડની અંદર હરેક કન્ટ્રીની અંદર બહુ સ્પષ્ટ એના બંધારણમાં લખેલું છે કે જે નાગરિક જે દેશનો હોય એને દેશના અંદર ધરણા કરવા, શાંતિપૂર્વક પ્રદર્શન કરવું અને લોકોના ન્યાય અને સરકાર ક્યાંય ખોટું કરતી હોય તો એની સામે એને ઉજાગર કરવો એ હરેક નાગરિકનો અધિકાર છે. અને એની અંદર કોઈ મંજૂરી લેવાની જરૂર નહીં. નંબર 2, કે આપણા દેશની વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે ધરણા કરવા, રેલી કાઢવી કે દેખાવો કરવો એની અંદર કોઈ જાતની કોઈ પરમિશન લેવાની જરૂર નહીં. સામે પોલીસે કે કલેક્ટર શ્રીએ એટલું જ કરવાનું હોય કે એ રેલી ધરણા શાંતિપૂર્વક ચાલતા હોય તો એને એ ડિસ્ટર્બ ના કરી શકે. એને ક્યાંય એવું લાગે કે ક્યાંક ખોટું થવાનું છે તો એને સૂચના દેવી પડે. એની અંદર ફર્સ્ટ સ્ટેપ છે તો અટકની વાત આવે તો એ અટક માટે પણ એને એવા સંજોગો દેખાય તો ત્યારે જ્યારે આ દેશની અંદર તો તમને ધરણા કરવાની મંજૂરી તમારે લેવી ફરજિયાત કરી દે. જાહેરનામા ખોટા બહાર પાડે. જાહેરનામાનો ભાગરૂપ એટલે કે એમ કે અમને ભય લાગે છે કે અહીંયા
અશાંતિ ફેલાશે. હમ. પણ જ્યારે કોઈ ધરણા કરવા, અને જનરલી આ દેશની અંદર આપણા રાજકોટની વાત કરીએ તો કોઈ પણ જાતના કોઈ ધરણા પ્રદર્શનનો કોઈ વસ્તુ ન હોય તો પણ પોલીસ કમિશનર 144 ની કલમ હંમેશા નાખેલી જ રાખે છે. તો દર 3 મહિને આ લોકો જાહેરનામું બહાર પાડી દે અને એમાં એમ કે 4 થી ઉપર ભેગું ન થવાનું. તો આ લોકો એ નથી સમજતા કે તમે જાહેર મેળો કરો છો તો એ મેળા વખતે પણ તમે એવું કરો છો. તમે રથયાત્રા નીકળવાની હોય ત્યારે જાહેરનામું રાખો છો કે 144 ને 4 જણા ભેગું ન થવાનું. તો અહીંયા બધાને લાગુ ના પડે? એટલે આમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ આ બાબતમાં કેમ નિષ્ફળ ગયેલો છે કે કોંગ્રેસ ક્યાંય નિષ્ફળ ગઈ નથી. કોંગ્રેસે જ આ દેશને જગાડ્યો છે. આ યુવા ધનને ઘણા વર્ષથી જગાડતો આવતો હતો, પણ જે આ દેશના જાદુગર જેને કહેવામાં આવે છે એવા જાદુગર નરેન્દ્રભાઈએ જે આંખ ઉપર પાટી બાંધેલી હતી એ ધીમે ધીમે ખુલી અને આજના જે લોકો છે, આજ યુવાન જાગી ગયો છે કે આ દેશની અંદર બચવું હોય, આ દેશમાં આપણું ભવિષ્ય જોવું હોય તો આ સરકારને જે આપને ઉલ્લુ બનાવે છે એની સામે આંદોલન કરવું પડે. આંદોલન કરવું પડે કે માનો કે આવી પરિસ્થિતિ ઊભી થાય એટલે તાત્કાલિક દરેક શહેરોમાં સીપી દ્વારા જાહેરનામા બહાર પાડી દેવામાં આવે છે તો ધરણા પ્રદર્શન કરવા નહીં, અને લોકોને રોષ હોય છે એ રોષ આ સીપીના જાહેરનામાના ડરથી બહાર આવતો નથી. તો એના માટે કોંગ્રેસ કેમ સપોર્ટ કરતી નથી કે ભાઈ આવું કોઈ જાહેરનામું મંજૂરી કાયદાની અંદર એ પણ જોગવાઈ છે કે પોલીસ કમિશનર કે કલેક્ટર શ્રીને ક્યાંય એવું લાગે તો એ પોતે જાહેરનામું બહાર પાડી શકે કે જેથી કરીને શાંતિ છે એનો ભંગ ન થાય એવું એને લાગે તો એ કરી શકે. પણ આ દેશની અંદર મેં જેમ કીધું એમ કે રાજકોટનો સિમ્પલ દાખલો છે કે દર 3 મહિને આવું જાહેરનામું બહાર પાડે છે અને 144 હંમેશા કમિશનરો એમને રાખે જેથી કરીને પોતાના હાથ છૂટા રહીએ એટલા માટે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારના ઉપર પ્રેશર આવતું હોય ત્યારે આવા જાહેરનામા બહાર પાડવામાં આવે છે. આપનું કહેવાનું એવું આ દેશના વડાપ્રધાનને રાતે 12 વાગે પોતાનો વિડીયો પોતાના મોબાઈલમાંથી જાહેર કરવો પડ્યો હોય એનાથી બહુ સ્પષ્ટ છે કે આજની સરકાર અને આજના જે કેન્દ્ર સરકારમાં બેઠેલા લોકોને ખબર પડી કે જે આપણે ખોટું કર્યું છે એનું ભોગવવું પડશે. ત્યારે આ તો એક અધિકારીઓ છે અને 4 દિવસ પહેલા કોન્ફરન્સ કરવામાં આવી હતી અમિત શાહની તમામ રાજ્યોના ડીજી સાથે, એટલે એને સૂચનાઓ દીધી જ હોય કે શું કરવું ના કરવું. હવે આપનો વિરોધ પક્ષ તરીકે આપનો મુખ્ય મુદ્દો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ને વળગી રહેવાનો છે કે ક્યાંક ને ક્યાંક સમાધાનકારી વલણ અપનાવવાનું રહેશે? અમારે આ દેશના હિત માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા રહી હતી. કોંગ્રેસ પાર્ટી છાત્રો કી ગુંજ મુજબ જે કાર્યક્રમ લઈને નીકળી છે વિદ્યાર્થીઓના હિત માટે, યુવાનોના હિત માટે, એ કાર્યક્રમ અમારો હંમેશા અત્યારે ચાલુ જ રહેશે અને રહેવાનો છે જ્યાં સુધી એ વસ્તુનો નિકાલ નહીં આવે ત્યાં સુધી. એટલે આપણો નિકાલમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મુખ્ય મુદ્દો છે કે નથી? અમનભાઈ, મેં સ્પષ્ટ કીધું કે જે અમારો છે એ કાર્યક્રમ અમારો પેલાય હતો, આ ધરણા પેલાય હતો, આજે છે, અને જે કાર્યક્રમ લઈને નીકળ્યા છે, જે લોકો જે વિદ્યાર્થીઓના હિતમાં નીકળ્યા છે એ આજે પણ અમારો ચાલુ જ છે. વિદ્યાર્થીઓને હિતની જ વાત કરું છું સર, કે માનો કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાઈ મેં બહુ વિદ્યાર્થીઓની માંગ છે. સ્પષ્ટ અમનભાઈ હું બહુ સ્પષ્ટ કહું છું કે અમે રાજીનામું પહેલેથી માંગી નીકળ્યા છીએ જ્યારે સોનમ વાંગચુક નહોતા બેઠા ત્યારથી. એટલે એ મુદ્દાને વળગી રહેવાના છો આપ કે ક્યાંક ને ક્યાંક આ સમિતિ લેવામાં આવશે? વિદ્યાર્થીઓનો હિતમાં જે કરવું પડે એ બધું અમે કરીશું. ઓકે, થેન્ક યુ મહેશભાઈ મારી સાથે વાત કરવા બદલ.